નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. માંડવીના કેવડિયામાં 2.26 કરોડના વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. સુરત ડિવિઝન અંતર્ગત આવતા 4 પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 2 થી 5 વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએથી પકડવામાં આવેલ અંદાજે રૂપિયા 2.26 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો માંડવી તાલુકાના કેવડિયા ગામે નાશ કરવામાં આવ્યો હતો. કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ દ્વારા પકડાયેલા દારૂનો નિયમ અનુસાર નિકાલ કરવામાં આવ્યો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નાશ કરાયેલા કુલ 1,86,839 બોટલ વિદેશી દારૂમાં માંડવી, ઉમરપાડા, માંગરોળ અને ઝંખવાવ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ સામેલ હતો કે જેમાં માંડવી પોલીસ મથકનો જાન્યુઆરી 2021 થી એપ્રિલ 2025 સુધીનો રૂપિયા 1,40,65,929 ની કિંમતનો 1,13,185 બોટલ, ઉમરપાડા પોલીસ સ્ટેશનનો જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2025 સુધીનો રૂપિયા 47,13,305 ની કિંમતનો 38,111 બોટલ, માંગરોળ પોલીસ સ્ટેશનનો જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2025 સુધીનો રૂપિયા 24,03,759 ની કિંમતનો 19,106 બોટલ અને ઝંખવાવ પોલીસ સ્ટેશનનો મે 2023 થી એપ્રિલ 2025 સુધીનો રૂપિયા 14,23,020 ની કિંમતનો 16,437 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો. 2,26,06,000 ની કુલ કિંમતના આ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી દરમિયાન માંડવીના પ્રાંત અધિકારી કૌશિક જાદવ, મામલતદાર GR મિસ્ત્રી, નશાબંધી અધિકારી સુરત ડિવિઝનના DYSP BK વનાર, માંડવી PI AR ચૌહાણ તેમજ માંગરોળ, ઉમરપાડા અને ઝંખવાવ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઈશ્વર સોલંકી, માંડવી.